મનુષ્યમાંથી દેવતા કીધા કરતા ન લાગી વાર મનુષ્યમાંથી દેવતા કીધા કરતા ન લાગી વાર જી 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 એ જી 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 કરતા ન લાગી જવાર ગુરુ કૃપા બિન છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર રામ કૃષ્ણએ ગુરુને સેવ્યા માટે રવિ તું સદગુરુને ધાર રામ કૃષ્ણએ ગુરુ સેવ્યા માટે રવિ તું સદગુરુને ધાર માટે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં જૂઠું લેવાય નહીં ખોટું બોલાય નહીં જૂઠું લેવાય નહીં એ આવડું ચલાય નહીં હો મારા છે ડોકમાં ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં એ ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં કોઈને દુભાય નહીં હો માળા
નહીં. એ ભેદો રખાય નહીં હો, માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. એ માળા છે ડોકમાં. બોલ્યું બદલાય નહીં, એકને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, એકને તજાય નહીં. માળા છે ડોકમાં. બાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. ધન સંગ્રાય ને એકલું ખવાય નહીં. ધન સંગ્રાય ને એકલું ખવાય નહીં. પાપને પોસાય નહીં હો, માળા છે ડોકમાં. એ પાપને પોસાય નહીં હો, માળા છે ડોકમાં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રણાય નહીં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રણાય નહીં. ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો, માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્ય સુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય સુકાય નહીં. નારાયણ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં. નારાયણ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામ
નહીં હો માળા છે ડોકમાં માળા છે ડોકમાં નારાયણના નામની માળા છે ડોકમાં. આપણે હરિહરાનંદ મહારાજને આ ધૂન બોલ્યા એ કાયમ સાંભળીએ છીએ. પણ સાંભળવાથી કંઈ બહુ ફાયદો થતો નથી. જ્યારે એ માળા સમજી અને એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ ને તો આપણે સુખી થવાનો લાભ મળે. બાકી ખાલી ખાલી લોકમાં માળા પહેરી લઈએ અને મન પડે એમ વર્તતા હોય તો સુખી થવાતું નથી. માણસ જન્મ થાય, જન્મ પોતાનો થાય ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી શું ગોતે છે? શું ગોતે છે? સુખને ગોતે છે કે સુખ ક્યાંથી મળે. અને માણસે એમ માની લીધું કે સુખી થવું હોય તો પૈસા જોઈએ. એ વાત જો કે થોડી ખાસી છે, પૈસા વગરનું કંઈ થતું નથી. પણ પૈસા ભેગી જો સમજણ ન હોય તો પૈસો સુખ આપી શકતો નથી. એટલે આ હરિહરાનંદ મહારાજ કહે છે કે જો સુખી થવું હોય તો સદગુરુના નામની માળા ડોકમાં પહેરવી જોઈએ. નામની, રુદ્રાસની કે ફટકની કે એ ન પહેરો તો વાંધો નહીં, પણ નામની માળા. તો એ કયું નામ? જે નામમાંથી હજારો નામની ઉત્પત્તિ થઈ છે, એક જ નામની 33 કરોડ નામની ઉત્પત્તિ નામમાંથી થઈ છે. એ પાછું હોઠ કંઠ જીભથી બોલવામાં આવતું નથી. શરીરના જે કંઈ નામ પડે એ નામ બોલાય છે. કેશુભાઈ કયો, બાબુભાઈ કયો, બાલુભાઈ કયો, તબલા કયો, પેટી કયો. પણ જે સદગુરુ નામ આપે એ મોઢેથી બોલવામાં આવતું નથી. એટલે એ નામની જ્યારે ઓળખાણ કોઈ સદગુરુ કરાવે, સંત મળે, કોઈ સદગુરુ મળે અને ઘટની અંદર એ નામની ઓળખાણ કરાવે. કારણ કે ઘટમાં માળા ફરી રહી છે. માળા ઘટમાં કાયમને માટે ફરી રહી છે. આરે કાયામાં પ્રગટ છે ગંગા, સિદ્ધ ભરોસો પંથ પાળા. નિરંજન માળા મેં પહેરી. નિરંજન મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો, રાખ્યો મારા રુદિયાની માય. નિરંજન માળા મેં પહેરી. એ અનામી નામની માળા જ્યારે ઘટમાં આપણે ધારણ કરીએ ને ત્યારે એ માળા ધારણ કર્યા પછી સંતો એને પરેજી બતાવે. આપણે કોઈ રોગ થયો હોય, તાવ આવ્યો હોય, ડાયાબિટીસ થઈ હોય કે બીજું કંઈ થયું હોય શરીરમાં, તો આપણે ડૉક્ટર પાસે જઈએ ને. ડૉક્ટર પાસે જઈએ એટલે આપણે બધું તપાસ કરી, રિપોર્ટ કરી અને કહે કે ભાઈ તમને ડાયાબિટીસની અસર થઈ ગઈ, તમારે હવે ગરી વસ્તુ ખાવી નહીં, આ વસ્તુ ન ખાવી, એટલો ટાઈમ ખાવો, એટલો ટાઈમ હાલવું ચાલવું, બધી કરી પરેજી બતાવે ને. એવી રીતે સદગુરુ મળે અને નામનો ઉપદેશ કરે
અને પછી એને પરેજી બતાવે. તો આ હરિહરાનંદ મહારાજ જે એની માળા બોલ્યા ને એ પરેજી છે કે સદગુરુના નામની માળા જો તમે ધારણ કરી હોય તો પહેલાં તો ખોટું બોલાય નહીં. ભલે ગમે તે થઈ જાય પણ જીભથી ખોટું બોલાય નહીં. પણ ખોટું ક્યારે ન બોલાય કે આપણને યાદ હોય કે સદગુરુએ મને નામની ઓળખાણ કરાવી છે અને આ પરેજી પાડવાની કીધું છે. યાદ રાખીએ તો થાય ને. નગર ઘણા દવાખાને દવા લેવા જાય પણ આવીને દવાઈ ગટરમાં નાખી દે ને પરેજી કોઈ જ નહીં પડે પાડે નહીં, એટલે અધોસારે મૃત્યુ થાય. એટલે આમાં એવું જ છે ભક્તિમાં. આપણને એમ થાય કે મેં ગોખલામાં અગરબત્તી કરી લીધી ને દીવો કરી લીધો એટલે વાત પૂરી થઈ ગઈ, હવે મરજી પડે એમ કરો. એમ બોલ્યો ભગવાન કંઈ મૂર્ખો નથી કે એટલાકમાં તમને બધું હરખું કરી દે. એ બહુ હોશિયાર છે. તન કી જાણે મન કી જાણે જાણે શીતની સોરી, એનાથી ભાગીને ક્યાં જાઉં જેના હાથમાં છે આપણી જિંદગીની દોરી. તમારા મનની અંદર વિચાર ઉત્પન્ન ન થયો હોય પહેલાં જ એને ખબર હોય કે આને હું જોઈએ છે. હવે એ કોઈ દિશે તરાય તો આપણે શું કરીએ છીએ? ઘરમાં ધૂપઈ કરતા હોય, દીવોય કરતા હોય, પણ ઘણા તો દીવો કરતાં કરતાં એ પાડોયામાં કતરાતા હોય કે આવડો આ શું કરે છે, આજ વરે હું આજ રોજ બધું આજ હોવા નહીં દિયા. તો એ ભગવાન આપણા ઘટની અંદર જ બેઠો છે. એ અંદર બેઠો બેઠો બધું જોવે છે કે શું કરે છે. એટલે તો માણસ પાસે અત્યારે શું ઘટે છે? આજથી 100 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાંના બાબાઓને પૂછજો, એને ટાણે રોટલો ન જડતો છતાંય 150 વર્ષ જીવતા. હે, અત્યારે શું ઘટે છે માણસને? અહીંથી વાત કરવી હોય તો આમ હામો દેખાય માણસ. અમેરિકામાં દીકરો કામ કરતો હોય અને ફોન કરો તો હામો દેખાય. હે, અને સામાન્ય માણસ, મજૂરી કરનારો માણસ અકબર બાદશાહ જેવું જીવન જીવે છે. મજૂરી કરનારો માણસ અકબર બાદશાહ દિલ્હીનો હતો ને એવું જીવન અત્યારે મજૂરી કરે છે માણસ જીવે છે. અકબર બાદશાહ ઉપર આ પંખા નહોતા, એને આવ્યું લાઇટ્યું નહોતી, એને આવા માયક નહોતા, ફરવા જવું હોય તો એને 4 વ્હીલ નહોતું, ઘોડાગાડી કરવી પડે. તો આપણી પાસે કેટલી સગવડ છે. હે, ભિખારી હોય ને, ભિખારી એના પાસે 20-20 હજારનો મોબાઈલ હોય. એટલે નથી કહેતા કે એક ભિખારીને 10 રૂપિયા આપ્યા તો બીજો ભિખારી આગળ ગયો કે 10 રૂપિયા લાવો. તો ભાઈ 10 રૂપિયા હવે નથી તો કહેતા ઓલા ભિખારીને તમે 20 રૂપિયા આપ્યા. તો કે તને કેમ ખબર પડી? તો કે મને હમણાં ફોન કર્યો તો મોબાઈલ ઓલાને કહેજે મને 20 આપ્યા, તને 10 તો આપી. હે, કેટલી સગવડ! એટલી આપણા પાસે એટલી બધી સગવડ છે, છતાંય માણસ દુઃખી છે. માણસ 2 વસ્તુથી દુઃખી થઈ ગયો છે, તનથી અને મનથી. શરીરથી રોગી થઈ ગયો અને મનથી ભોગી થઈ ગયો. એટલા માટે દુઃખી છે. જો એ 2 વસ્તુ તનથી અને મનથી સુખી થવું હોય તો પ્રાકૃત જે મિલકતો છે, જેનાથી સુખી થવાના સાધનો છે ને, એ તન અને મનથી માણસ સુખી હોય ને તો જ એનો ઉપયોગ કરી શકે. ઘરની અંદર ભંડાર ભર્યા હોય પણ ડૉક્ટરે ખાવાનું જ બંધ કર્યું હોય કે આ ખાવાનું જ નહીં. હે, તો શું કરું? બંગલામાં
કરોડ રૂપિયાનો બંગલો હોય અને ડૉક્ટરે લીમડા નીચે હોવાનું કીધું હોય, તો કેવડું મોટું દુઃખ. એટલે જો સુખી થવું હોય તો સંતનું શરણ લેવું પડે. કેનું? સંતનું. પણ સંત કેને કેવા એ આપણને ખબર હોવી જોઈએ. સંત કેને કેવા? સંત કપડાં બદલાવવાથી સંત થવાતું નથી, માળા પહેરવાથી સંત થવાતું નથી, દાઢી કે જટા વધારવાથી સંત થવાતું નથી, ઘર બહારનો ત્યાગ કરવાથી સંત થવાતું નથી. સંત ક્યારે થવાય? કે તુલસીદાસે કીધું કે तुलसी के आ संसार में पंच रत्न है सार, पंच रत्न है सार, संत मिलन हरि कथा दया दान ने उपकार. आ जगत ने अंदर सुखी थवाना 5 रत्न बताया है. संत मिलन, આપણે મળીએ છે પણ સંતને મળતા નથી. સંત શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલાય નહીં વર્તમાન, શીતની વૃત્તિ નિર્મળ રહેવે, જેને મહારાજ થયા હોય મહેરબાન. એ આ સંતની રેણી બતાવી છે આ માળાની અંદર, કે ગુરુજીના નામની માળા છે ડોકમાં. તો જો સદગુરુ મળ્યા હોય તો ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં. જૂઠું એટલે કોઈનું મફતનું લેવાય નહીં. જો મફતનું ખોટું બોલી લીધું તો એનો બદલો દેવા પાછું આવવું પડે અને આવવું જ પડે. આ કોર્ટમાં કદાચ આપણે છૂટી જઈએ, પણ ઈશ્વરની કોર્ટમાંથી હજી સુધી કોઈ છૂટ્યો નથી. ઓલું એક આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને, કે ગામડિયું ગામને એક ભાઈએ મર્ડર થઈ ગયું, ખૂન થઈ ગયું ગામમાં. એટલે કોઈ નિર્દોષ માણસને પકડ્યો, પોલીસ ખાતાએ નિર્દોષ માણસને પકડી અને ફાંસીની સજા આવી. પણ પોલીસ છે ને બહુ હોશિયાર હોય, એની એવા ક્રોસ કરેલા હોય. ખોટો માણસ એ વર્તી લે અને હાસો હોય એને વર્તી લે. કેસ આવ્યો અને કોર્ટમાં નક્કી થયું કે આ માણસને ફાંસી આપી દો. પણ જે સુકાદીઓ આપનાર મેજિસ્ટ્રેટ છે એને ખબર પડી ગઈ કે આ માણસ નિર્દોષ. એને બોલી ઉપર, એના સ્વભાવ ઉપર વર્તી લીધો. પણ પાકા સજડ પુરાવા હતા એટલે એને સજા ફાંસીની આપવી જ પડે. એટલે બીજે દિવસે એક દિવસ પાછળ કે કાલ તમારો ચુકાદો પાકો આવી. બીજે દિવસે સાંજે એ મેજિસ્ટ્રેટ એને ઘરે ગયો કે કાલ તમારે ફાંસી નક્કી જ છે. મને ખબર છે કે આ ગુનામાં તમે નિર્દોષ છે, મને પણ ખબર છે, પણ મારું આમાં કંઈ ન હાલે. પાકા સજડ પુરાવા હોય એટલે ફાંસી દેવી જ પડે. પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે મરતા મરતા ખોટું બોલતો નહીં. આ કોર્ટ તો ઠીક, પણ મારે ભગવાનની કોર્ટ જોવી છે કે ઈશ્વરના કોર્ટમાં આવું અંધારું હાલે છે કે નહીં, એ જોવું છે. તો કે સાહેબ પૂછો, હું પૂછવું છે? તો કે તમે અગાઉ આવું કોઈ કર્મ કરેલું કે નહીં? તો કે હા સાહેબ, આજથી 20 વર્ષ પહેલા મેં 2 ખૂન કરી દીધા. તેથી રાજકારણ મારા તરફ હતું એટલે એમાં હું નિર્દોષ છુટકારો થયો મારો. થોડું બોલ્યું, એમાં મારો નિર્દોષ છુટકારો થયો. પણ આ કેસમાં એકદમ હું નિર્દોષ હોવા છતાં
આમાં હું નિર્દોષ આવી ગયો. ત્યારે મેજિસ્ટ્રેટને ખબર પડી કે ખરેખર ઈશ્વરની કોર્ટમાં અંધારું નથી. અહીં ભલે અંધારું હોય પણ ન્યા અંધારું નથી, એને ફાંસી આપી દીધી. એટલે કોઈ એમ માનતું હોય કે હું મારી ચતુરાઈથી છૂટી જઈશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પણ ઈશ્વરની કોર્ટમાંથી છૂટાય એમ નથી. કારણ કે ભગવાન જ્યાં અવતારો થઈ ગયા એ પણ એમાંથી છૂટી ગયા નથી. નકર તો ભગવાન કૃષ્ણ એમ ન કહે કે પારાધીને બાણે મારે મરવું નથી, હું ભગવાન છે. રામા અવતારમાં મેં વાલીને માર્યો, પણ હું ભગવાન છે એટલે મારે મારવો પડે. છતાંય ત્યાં વસન આપ્યું કે પાછી જન્મમાં કૃષ્ણ અવતારમાં હું તને બદલો આપીશ. અને પ્રાચીના પીપળા નીચે બેઠા હતા અને ભગવાનના 3 અંગ વિંધાઈ ગયા. અને જરા નામનો પારાધી કે આવ્યો અને પૈયે લાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ, હરણ જોઈને મેં માર્યો. તો કે તારી ભૂલ નથી, ભૂલ મારી છે. મેં તને કૃષ્ણ અવતારમાં વગર વાક્યે માર્યો, એનો આ મેં તને બદલો આપ્યો, તારી ભૂલ નથી. અને પોતાના કુટુંબો, પોતાના સ્વજનોમાં તો કોઈ રહ્યું નહોતું. જંગલની અંદર ભીલ આદિવાસી લોકોએ ભગવાનની સે ખડકી અને એની અગ્નિ સંસ્કાર પણ કર્યો. પોતાના કુળનું તો કોઈ હાથ અડે એવું નહોતું. ભીલડાવી બધાએ ભેગા થઈ બર્તન ખડકી અને ભગવાનના શરીરનો ન્યા અગ્નિ સંસ્કાર કર્યો. જો આવા અવતારી પુરુષને કર્મ ભોગવવું પડતું હોય તો આપણે તો એક સામાન્ય મનુષ્ય હે, નહીં ભોગવવા પડે. એટલે એક સંતે ભજનમાં લખ્યું, કરેલા કર્મના બદલા દેવારે પડે. કર્મના બદલા દેવા પડે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે બધા ન બોલાતા, આ રેડી થઈ ગયું. અંધીને રે અંધો એની સુરતે ચડે છે. કુમારનો ત્યારે અંધીને રે અંધો એની સુરતે ચડે. ચોર હતો એ જગતનો એને પુત્રના વિયોગે છોડ્યું પડે છે રે.
કર્મના બદલા દેવા રે પડે છે. દેવા પડે છે અંતે સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા પડે. કરેલા કર્મના બદલા દેવા પડે. દેવા પડે અંતે ભોગવવા જ પડે છે. અમુક કર્મ એવા છે કે તાત્કાલિક તમને ફળ આપી દે. અમુક કર્મ એવા છે કે 1-2 જન્મ પછી તમને ભોગવવા મળે. અને અમુક કર્મ એવા છે કે 50 જન્મ પછી એ કર્મ ભોગવવું પડે. કોઈ એક મોટો રાજા હતો. રાજા કર્મ કેમ ભોગવવું પડે એનો આ દ્રષ્ટાંત છે. રાજા હતો એ કાયમ દાન કરે. કાયમ દાન કરે, પણ દાન કેવી રીતે કરે કે એકાદ શ્લોક બોલી અને દાન લઈ જવું. એટલે બધા લાઈનમાં ઊભે અને એક શ્લોક સંસ્કૃતનો બોલતો જાય અને રાજા દાન બધાને આપતો જાય. એ જ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. એટલે બ્રાહ્મણને બિચારાને કંઈ આવડે નહીં, સંસ્કૃત ભણેલ નહીં. એટલે ગોરાણીમાં કાયમ કહે કે આખું ગામ રાજાનો લાભ લે તમને, તમે કોઈ દી જાતા નથી. તો બિચારો કે મને કંઈ આવડે નહીં, ત્યાં જઈને બોલવું હું. 2 માણસ આવી રકઝક કરે છે ત્યાં રાજાનો પટાવાળો ત્યાંથી નીકળ્યો. રાજાનો નોકર એ સાંભળી ગયો ને પૂછ્યું કે ભાઈ તમે શું આ બધું રાજા રાજા કરો છો? એટલે ગોરાણીએ કીધું કે બાપુ જોવો ને આ આખું ગામ બાપુનો લાભ લે, દાન દે, અને આ અમારે કોઈ દી જાય જ નહીં. તો કે ભાઈ કેમ નથી જતા તમે? તો કે ભાઈ મને કંઈ આવડે નહીં, મારે હું ને આજે બોલવું. કંઈક શ્લોક બ્લોક કંઈ મને આવડતો હોય તો રાજા પાસે જઈને હું કંઈક બોલું. તો ઓલો નોકર કે એમાં હું એ હું શીખું? તો કે હું રાજા પાસે જઈ અને તમારે એટલું બોલવું કરે ભરે ને ખાડો ખોદે પડે, બસ એટલું જ. તો કે બસ એટલું જ બોલું, એ તો આવડે. એટલે ત્યાં બીજે દિવસે આ તો ગયો, બધા લાઈનમાં જઈને આ પણ બોલ્યો કે કરે ભરે ને ખાડો ખોદે પડે. એટલે રાજાએ ચીઠીમાં લખી દીધું કે ભાઈ આને એટલો એટલો સીધો દઈ દેજો. હવે આને તો બીક મુકાઈ ગઈ, કાયમ માંડ્યો જવા. પછી કાયમ દાન આવવા માંડ્યું, ઘરમાં હારાવાના થાય ને, સહેજ થોડી સાની રહે. ઘરમાં હારાઈ દેખાવા માંડ્યો એટલે ઓલો પટાવાળો જે ગોલો હતો રાજાનો, એને થયું કે આ તો હારાઈ જીવવા માંડ્યો, આમ તો કાયમ આવક સારું થઈ ગઈ. એટલે એક દી ગયો કે જો મેં તને શીખાડ્યું એટલે એક દી ચીઠી મને વટાવવા દેજે. તો કે ભાઈ હું મારા છોકરા માન રોટલા મરતા ત્યાં છે, હજી થોડાક દી તો મને વટાવતો. કે નહીં, મને જ વટાવવા દેવી જોઈએ. તો કે પણ 2-5 દી તો એમ કરીને એની ન કીધું. તો ઓલો ખીજાણો, મારો હારો મારો પટાવેલ મેં મોકલ્યો ને મને દેતો નથી, આને મારે કરી બતાવવું છે. એટલે બીજે દિવસે રાજા પાસે ગયો અને રાજાએ કીધું કે બાપુ ઓલો નવો હોવો હમણાં માગવા આવે છે ને બ્રાહ્મણ. તો કે હા. એ એમ કહેતો હતો કે મને રાજાને હા ગંધાય, મને મોઢું ગંધાય. રાજા કે મારા હારો મારું દાન લઈ જાય મને એમ કે બરો મોઢું ગંધાય. ખીજાય ને રાજાએ. કાલે આવવા દે. કે રાજાને એમ થયું હાસું બોલતો હોય ખોટું. એટલે પાછો ઓલ્યા પાસે ગયો, બ્રાહ્મણ પાસે. એ કે કાલ જો રાજા પાસે દાન લેવા જઈને મોઢે બાંધીને જજે. રાજા એમ કહેતો હતો કે નવો બ્રાહ્મણ આવે છે ને એને થૂંકું મને ઉડે છે, મોઢે બાંધીને જજે. ઓલ્યાને એમ કીધું કે મોઢે બાંધીને, એટલે નક્કી થઈ જાય ને.
બીજે દિવસે ગયો તો ઓલો બિચારો એમ થોડું હાલે કે બાપુ આપણે દાન દઈએ ને આપણી થોક બાપુને ઉડે, એ ન પોહાય ને. મોઢે બાંધીને ગયો. રાજાને નક્કી થઈ ગયો કે આનો હા મને હા મારો ગંધાય ને મોઢું એટલે બાંધીને આવ્યો છે. એટલે એ બાંધીને જતો હતો ત્યાં ઓલો આડો ફર્યો કે આજની ચીઠી તો મને જ દે. તો કે પણ ભાઈ મને જ વટાવવા દે. તો કે નહીં મને જ દે. તો કે ભાઈ હું પેલા લખાવી આવું. તો કે ઠીક. ગયો ન્યા જઈને આડો રૂમાલ રાખીને બોલ્યો કરે ભરે ને ખાડો ખોદે પડે. એટલે રાજાને નક્કી થઈ ગયું. રાજાએ લખી દઉં કે આના નાક ને કાન કાપી લીધો. એટલે એ ચીઠી લઈને જતો તો ઓલો આડો ફર્યો રાજાનો ગોળો, આજની ચીઠી તો મને જ દે. આ લઈ કે લઈ જા. ઓલાને કંઈ ખબર ય નહોતી કે ચીઠીમાં હું લખ્યું. એ લઈ ગયો અને બ્રાહ્મણ તો એ ગયો ઘેર. ઘેર જઈને ઓલો ગયો ચીઠી વટાવવા. ચીઠીમાં લખ્યું હતું એ ઓલો વાંચીને કે તમને ઘડીક બેસો મળેનું દાન મળીએ. આને એમ કે મને આજ વધારે લખી દીધું લાગે છે. એટલે બધા એને દાન અપાઈ ગયા. પછી આ ભાઈને એક અંધારી ઓરડીમાં લઈને નાકને કાન કાપી લીધા. એ બનાવ બની ગયો. બીજે દિવસે પાછો ઓલો બ્રાહ્મણ દાન લેવા ગયો. વળી તો મોઢે આડું બાંધીને ગયો. રાજા ગોલા કાલનો તો ચીઠી નથી વટાવી. તો કે બાપુ વટાવી હતી પણ તમારો ઓલો ગોલો નોકર આડો ફરીને ધરાર લઈ ગયો. રાજા કે મારો હારો અવરું થઈ ગયો. આ તે તો રૂમાલ મોઢે કા બાંધ. તો કે બાપુ એમ કહેતો હતો કે તારી થૂંક ગંધાઈ હતી મોઢે રાખજે. હા તો બરાબર ચીઠી વટાણીશ. કરે ભરે ખાડો ખોદે પડે. એટલે ઈશ્વરના દરબારમાં કોઈને હજી સુધી કર્મ ભોગવવું નથી પડ્યું એવો હજી સુધી કોઈ દાખલો નથી. અહીંની કોર્ટમાં માણસ કંઈ કરી પૈસાદાર હોય કોઈ લાગવગ હોય એમ કરીને છૂટી જાય, પણ ત્યાંની કોર્ટમાંથી છૂટ્યો નથી. એટલે કર્મ દરેકને ભોગવવું પડે. એટલે હરિહરાનંદ મહારાજ કહે છે કે ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, કોઈની છેતરીને અનીતિનું લેવાય નહીં. કારણ કે મને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા છે, માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. એક વાર ક્રોધ કરો ને એટલે તમારી 10 કલાકની જિંદગી કપાય. કેટલી? 10 કલાકની, એમ શાસ્ત્ર કહે છે. અને કેવી રીતે કપાય છે એ તમને કહું કે આપણી જિંદગી શ્વાસ ઉપર છે. તમારો શ્વાસ હાલે છે ને, એ કેટલા શ્વાસા તમને જન્મ થયો ને, આપણો જન્મ થયો ને ત્યારે એ શ્વાસા ગણતરીના તમને આપ્યા છે. માણસની જિંદગી અત્યારે 100-200 વર્ષની જ છે. 500 વર્ષ પણ માણસ જીવી શકે. પણ માણસના ભગવાને જ્યારે જન્મ આપ્યો ત્યારે શ્વાસા ભેગા આપ્યા. એ શ્વાસા ઝડપથી હાલી નીકળે છે. તમે ક્રોધ કરો, ખીજાવ ઘરમાં કે ગમે ત્યાં, ત્યારે તમારો શ્વાસ જોજો ધમણની જેમ ઉપડી નીકળશે. હાથ ને પગ ને આમ ધ્રુજવા માંડશે અને ધમણ જેમ લોહારને હાલતી હોય ને એમ શ્વાસ હાલે. 1 મિનિટમાં 15 શ્વાસા લેતા હોય એને બદલે 1 મિનિટમાં 30 શ્વાસા થઈ જાય. 1 મિનિટમાં 15 શ્વાસા લ્યો ને ત્યાં સુધી તમારી 100 વર્ષની જિંદગી હોય. 30 શ્વાસા ખાલી લ્યો ને ત્યારે 50 વર્ષની જિંદગી થઈ જાય. 45 મિનિટ એ 45 શ્વાસા જાય તો તમારી જિંદગી 25 વર્ષની થઈ જાય. એટલે સંતો ના પાડે છે કે ક્રોધ કદી થાય નહીં, માળા છે ડોકમાં. આપણને બીજાને નુકસાન
એમ થાય કે હું ક્રોધ કરી અને બીજાને નુકસાન, પણ બીજાને નથી. ક્રોધ કર્યો ને એટલે આપણે પોતાને જ નુકસાન છે. આપણને પોતાને જ નુકસાન છે. કરણભાઈ ને કરણ, આપણને પોતાને જ નુકસાન છે. એટલે ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. પરને નિંદવું એટલે બીજાની નિંદા કરવી. આપણે ખેતરમાં ખેડૂત હોય અને બાજરો, જુવાર, માંડવી, મગફળી વાવી હોય, એ વાવ્યું હોય ને એને એ તો થોડું થોડું, પણ એનાથી 3 ગણું ખડ બીજું ઉપડે છે ભેગું. એ નિંદામણ કરીએ ને ત્યારે ઓલો મેન છોડ હોય ને ત્યારે પાકે, નકર હું થવા જ નથી. આપણે બીજાની ખોદણી કરીએ છીએ, બીજાનું નિંદામણ, બીજાનું પાપ ધોઈએ છીએ ઉઠી, એટલે આપણે કોઈ દી બહાર આવતા નથી. એટલે તોરલે કીધું કે નિંદક માર્યા મત મરો, મરો હમારા પૂત, પ્યાર કાના ઉજળા કરે પોતાના સર્જે ભૂત. આપણી નિંદા કરતા હોય ને એને કરવા જ દેવી. નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે ઈ વેરી. નિંદા અને સ્તુતિ એક સમાન માનીશ, તો નહીં આવે તને જમને ફેરી. નિંદા કરે ને નારાયણ ભગવાન માનવો. થોડા ઘણા આપણે કંઈક ભૂલ આ તે કરી નાખી હોય તો એ આપણે આવીએ એટલે તરત આપણા પાપ ધોઈ નાખે. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. નિંદા કેને કરવી? આપણી પોતાની. પ્યાર કાને અવગુણ જોવા નહીં પાનભાઈ, અવગુણ કાયમ પોતાના જ જોવા. ભૂલ આપણી પોતાની જ કાઢવી ગયો કે કંઈક મારામાં ખામી લાગે છે, તહીં તો મને મારી બધા નિંદા કરે છે. સંતોએ આવી નિંદા ખમ્યા, જગતનું દુઃખ સહન કર્યું, માર પડ્યો એટલે જગતની અંદર પૂજાણા. જીવતા જ જેને શ્રીફળ અને જીવતા જ પૂજાવા માંડ્યા. ક્યારે? કે જગતના દાસ થઈને રહ્યા. આપણે ભજન બોલીએ તો છેલ્લે શું આવે કે દાસ સવારામ બોલ્યા. સવારામ બાપા એટલી બધી વાણી લખી છતાંય દાસ થયા. કેવડી કેવડી વાણી લખી. એક વાણી સવારામ બાપાને તમે સમજી લ્યો ને એટલે તમારો બેડો પાર થઈ જાય. એક જ વાણી સાંભળી લ્યો એટલે તમારો જન્મ મરણમાંથી મુક્તિ જ થઈ જાય. હે, દાસ થઈ ગયા છતાંય જગતના ઈશ્વરના ગુરુ શરણ ફુલગરજી શરણે દાસ સવારામ બોલ્યા. તો એની શું કીધું? ભક્તિ કરવી તો શું કરવું? સવારામ બાપાએ શું કીધું? સુરતા જો સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. 12 વાસના બહુ ફેલાવે જાય બદરીને બેટે. પડ્યું છે ના ગોતે નહીં ગોતે સેટે સેટે. સુરતા કોઈ સુઘડ સમેટે તો આ ઘટમાં સાહેબ એટલે ભગવાનનો ભેટો થાય. તીરથ વ્રતમાં માણસ બહુ ફરે અને જાય છે કે બદરીને બેટે, પણ પડ્યું છે ના ગોતે નહીં. ઈશ્વર ક્યાં છે? આપણા ઘટમાં. ત્યાં કોઈ ગોતતું નથી, જાય છે બદરીને બેટે. લાખ લાખ રૂપિયો ભરીને માણા ભગવાનને ગોતવા જાય છે, પણ અહીં ઘરને આંગણે ગંગાજી વહી જતી હોય તો ખાલી બારણું ખોલીને પોતાને આંગણે 2 કલાક બેહાતું નથી. હે, એ કોણ નથી બેસવા દેતું? આપણા પાપ, આપણા કર્મ અને આપણા પાપ આપણે બેસવા દેતા નથી. એ આડા ફરે છે, નકર ઈ ભોગવે કોણ?